નમસ્કાર મિત્રો, CS એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ આપણું ગુજરાત, જય જય ગરવી ગુજરાત। તો ચાલો શરૂ કરીએ ગુજરાતી નિબંધ। આપણો ભારત દેશ એકતા અને અખંડિતતાનો આદર્શ નમૂનો છે। ભારત દેશ વિવિધ 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશોનો બનેલો દેશ છે। મિત્રો, આપણું રાજ્ય એટલે ગુજરાત। ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ ગુજરાતના મુખ સેવક એવા રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી। ઈસવીસન 1960 પહેલાં આપણે મુંબઈ સાથે જોડાયેલા હતા। ગુજરાત રાજ્ય આન બાન અને શાન એવા અમર વારસા સમા સ્થાપત્યો, સાહિત્યો અને અખૂટ કુદરતી સંપત્તિ ધરાવે છે। આપણા ગુજરાત રાજ્યને 1600 કિમીનો દરિયા કિનારો મળ્યો છે। મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, રવિશંકર મહારાજ જેવા અનેક દેશ દેતાઓ, મહારાજા સયાજીરાવ, લાઠીના રાજવી કવિ કલાપી ભાવસિંહજી મહારાજ, જામ સાહેબ, રાણા સાહેબ જેવા અનેક મહાન પ્રતાપી અને ક્રાંતિકારી રાજવીઓ તથા નરસિંહ મહેતા, દાસી જીવન, ભોજા ભગત, અખો તથા ગંગા સતી પાનબાઈ જેવા જ્ઞાની ભક્તો તથા રાષ્ટ્રીય શાયર એવા ઝવેરચંદ મેઘાણી, કવિશ્રી દુલાભાઈ કાગ, વીર નર્મદ, ગીજુભાઈ બધેકા, તારક મહેતા, ગોવર્ધન રામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ જેવા અનેક નામી અનામી અર્વાચીન લેખકોએ ગુજરાત માતાની એક યા બીજા સ્વરૂપે ઉપાસના કરી છે, સેવા કરી છે। ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ, પાલીતાણા, જૂનાગઢ, અંજાર, પાટણ જેવા અનેક જોવાલાયક અને દર્શનીય સ્થળો આવેલા છે। દેશનું અતિ મહત્ત્વનું કંડલા બંદર તથા ભાવનગર પાસેનું અલંગ બંદર, દરિયાઈ વેપારને માટે વેરાવળ, દહેજ જેવા બંદરો પણ ગુજરાતમાં આવેલા છે। વિશ્વના ઉદ્યોગોમાં જેની ગણના થાય એવી રિલાયન્સ અને એસ્સાર જેવી મોટી કંપનીઓ ગુજરાતમાં આવેલી છે। દક્ષિણ ગુજરાતના અંકલેશ્વરમાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે, જે લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે। ગુજરાતની ધરતી એટલે ભારત માતાએ પોતાની નમણી કેડમાં બેસાડેલું લાડકવાયું બાળક। ધીરુભાઈ હીરાચંદ અંબાણી, શ્રી નાનજી કાલિદાસ મહેતા, શ્રી રતન ટાટા જેવા અનેક સફળ ઉદ્યોગપતિઓએ ગુજરાતને આગવી ઓળખ આપી છે। ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવ, હોળી, દિવાળી, જન્માષ્ટમી, ગણેશ મહોત્સવ, રમઝાન ઈદ, નાતાલ તથા તમામ ધર્મના તહેવારોની ઉજવણી શાંતિ, આનંદ તથા ઉત્સાહથી કરવામાં આવે છે। રેવા, સાબરમતી ને મહી, તાપી, ભાદર, ઓજત, હિરણ ને અંબિકા, નારાયણ સરોવર ને નળ સરોવર અરબ સાગરની મહામૂલી દેન કુદરતે આપી। મિત્રો, અહીંયા કચ્છમાં રણ પણ નાનું અને મોટું એમ 2 પ્રકારના છે। ગેબી ગિરનારના સાધુઓ, જૈન સાધુઓ તથા જલારામ બાપા, બજરંગદાસ બાપા તથા આપા ગીગા અને પરબના અનેક સંતોથી ગુજરાતની ભૂમિ ગર્વ અનુભવે છે। ભાષા અમારી ગુજરાતી, મીઠો મજાનો આવકારો આપનારી ખમીરવંતી પ્રજા અને અમારી ગુજરાત માતાનું અમને ગર્વ છે। આइए कुछ दिन तो गुजारिए गुजरात में। आभार मित्रों।